જય માતાજી મિત્રો, કેમ છે મિત્રો? મજામાં? ફાઇનલી મજામાં છે. તો હવે આપણે નીકળી ગયા છીએ ગામમાં ફરવા નહીં, આમ તો વસ્તુ લેવા જાઉં છું. તો માર્ગમાં તો બહુ ગારો છે એટલે ગાડી અંદર હાલી નથી, એટલે ગાડી બહાર નેરે મૂકી છે. એટલે હવે આયાથી નેર લગ્ન હાલીને જવું પડશે. રાતે વરસાદ સારો હતો એટલે ગાડી નથી હાલી. આવો ગારો દેખો તો આવામાં ગાડી હલવાય. થોડાક દી પ્લસ મેં એમાં પપ્પાની ગાડીનો પંખો તોડી નાખ્યો હતો. હું તમને એક જગ્યા દેખાડું, લગભગ હજીના કચકડા પડ્યા હોય. તો આવા ગારો આપણે એમ લાગે આવામાં શું ન ચોટે, પણ આવામાં પંખો તોડી નાખે એવો ગારો ભરાય. હમણાં કંઈક મહેમાન આવ્યા, તમારા મામા હતા તો એમની ગાડીનો પણ એમની પર પ્લાટિના હતી. હું ના પડતો તો મામા આમાં ડબલ સવારી ન વાગતા, તો પણ મારા મામીને પણ ઉપર બેહાડી નાખી. થોડોક આગળ ગયા ને તો ગાડી હલવાડી, પછી કાથી લઈ પંખો ખોલી નાખ્યો તો પણ મેળ આવતો હોય. આમાંથી 4 જણા ઉપાડીને ઓલી ઓડી છે ને ગાડી ધોઈ તા માન ગાડી ચાલુ થઈ, હલવાઈ ગઈ હતી ગાડી વ્યારાની. ચોમાસાનું આવું રે બધું ખેતરોના રસ્તામાં. તો હાલીને આપણે નેરો તો પગી ગયા. હવે તો કુંડલ તરફ નીકળશું. નેરમાં પાણી જોતા આવી. ક્યાં ફૂલ જાય છે? ઓહો, પાણી જો નેરમાં બહુ ઝાઝું પાણી આવી ગયું. તો આપણે ગાડી લઈને નીકળીએ. રસ્તો બહુ ખરાબ છે, તો રસ્તો રાતે વરસાદ આવી ગયો. રસ્તો બહુ ખરાબ હતો ને તો બહુ વાર લાગી. પાણીમાં ખબૂત ક્યાં ગારાનો ને એવો રસ્તો બહુ હતો, એટલે ધીમે ધીમે ગાડી એકવી પડે ને ગાડી નુકસાન આવે, કોકની ગાડી એટલે બહુ વાર લાગી. તો આપણે ફાઇનલ વસ્તુ લઈને પાછા વળી ગયા અને વાડી તરફ હાલ્યા જેવી છે.